બીજું, પવનની ઝડપ ઘટશે, ઝાપટાઓમાંથી રાહત મળશે, પણ સાથે હવે તાપમાન ઉચકાવાનું છે. આમ જોવા જઈએ તો અત્યારે જે તાપમાન છે એ પણ અલગ અલગ વિસ્તારમાં 39-40 ડિગ્રી, તો કોઈ વિસ્તારમાં 40 થી 41 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. આવતીકાલે 8 મે 2026 થી જે તાપમાનમાં વધારો થશે એ ધીમે ધીમે રોજ 1 ડિગ્રી 2 ડિગ્રી તાપમાન વધશે. લગભગ 12 મે 2026 આવતા તાપમાન 43 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં આવી જશે. અને તાપમાન છે એ જે મે મહિનાનું બીજું અઠવાડિયું, એટલે બીજું અઠવાડિયું આપણે વેધર પ્રમાણે ગણીએ છીએ 11 થી 20 મે. 11 થી 20 મેનું સેશન છે ને એમાં પણ 12 તારીખથી લઈ અને 15-17 તારીખ સુધીનું સેશન હશે. એમાં તાપમાન લગભગ આવનારા 15-17 વર્ષનો રેકોર્ડ તોડે અને સૌથી ઊંચું તાપમાન નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે એ સેશન દરમિયાન રાજ્યની અંદર તાપમાન છે 12 થી 17 મે દરમિયાન 43 થી લઈ અને 45 ડિગ્રીની એકાદ બે સેન્ટરમાં કદાચ 45 પ્લસ થઈ જાય તેવી શક્યતાઓ છે. એટલે તાપમાન ખૂબ ઊંચું જવાનું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે.